ફેસબુકની અંદર આ કથા રેકોર્ડ થશે, આ બધી જ 1008 કોઠી એની અંદર નોંધાશે, એ માં ભગવતીની અસીમ કૃપા છે. હું એ પણ કહું કે પૂજ્ય ભાવેશ બાપુ એટલા વક્તા નથી, પૂજ્ય ભાવેશ બાપુ એટલા વક્તા નથી, પણ માતાજીનું જે સતત ભજન છે બાપુની પાસે, અને વ્યવસ્થા કરવી અને ઉતારાની વ્યવસ્થા કર્યા પછી સવારમાં 4 વાગે અલોકજી સુબહ 4 બજે બધાને અહીંથી માચી સુધી લઈ જવા, અને 1008 લોકો તો ખરા પણ સાથે સાથે 2-2, 3-3, 5-5 મહેમાનો હોય, આ બધાને ઉપર લઈ જવા અને ત્યાં જઈને આ તમામ પોથી ઉપર આપણે સૌ જે અત્યારે પૂજન કરી રહ્યા છીએ એ પોથીનું ત્યાં પૂજન કરાવવું, અને પૂજન કરાવીને જે યજમાન છે એ બહેનો માટે પોથી લઈને એ ઉપરથી નીચે સુધી આ તમામ પોથીઓને રોડ સુધી લાવવી, અને લાયા પછી માતાજીની જે શોભાયાત્રા, આ પોથીજીની જે શોભાયાત્રા જે આપણે